નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરતના કાપોદ્રામાં એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા આક્રોશ. પિતાની રડતા રડતા હાથ જોડી ન્યાયની માંગ. બાંયધરી મળતા મામલો થાળે પડ્યો. 2 આરોપીની ધરપકડ. આ સુરતમાં હવે કેમ રહેવું, આ એટલા માટે કહેવું પડે છે કેમ કે કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકના એક ભાઈને 14 એપ્રિલની સાંજે એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી છે. લગભગ બપોરના 11 વાગ્યે 1:30 વાગ્યા સુધી આ દેખાવો કર્યા હતા. ત્યારબાદ પોલીસે ઝડપી ન્યાયની બાંયધરી આપતા મામલો શાંત પડ્યો હતો. માત્ર વાત એટલી હતી કે નશેડીએ નશો કરવા મૃતક પાસે પૈસા માગ્યા હતા, પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી આપવાનો ઇનકાર કર્યો હતો. આ નશાખોર આટલેથી નહોતો અટક્યો. તેણે આગળ જઈ રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું હતું, પરંતુ રિક્ષા ચાલકે ઇનકાર કરતાં તેને પણ ચપ્પુના ઘા મારી દીધા. હાલ રિક્ષા ચાલક સારવાર હેઠળ છે. હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની તથા ચપ્પુ આપનારની પોલીસે ધરપકડ કરી દીધી છે. સગીરની હત્યા બાદ મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો હતો. બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગ્યે થાળે પડેલો મામલો ફરી આજે 15 એપ્રિલ 2025 બપોરે ઉગ્ર બન્યો છે. તેમજ દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની ઉગ્ર માંગ કરી હતી. તેમજ આ દરમિયાન મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. પોલીસ માંડ ભીડ પર કાબૂ કરી શકી હતી. આ દરમિયાન 17 વર્ષના કિશોરની હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવવામાં આવ્યા હતા, જેને પગલે મહિલાઓએ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. મૃતકના પિતા અરવિંદભાઈ જણાવ્યું કે હું 17 વર્ષથી સુરતમાં ફ્રૂટની ફેરી મારીને ફ્રૂટ વેચું છું. મારો દીકરો પરેશ અરવિંદ વાઘેલા ગીતાંજલિમાં ડાયમંડ કટિંગનું કામ કરતો હતો. સાંજે કામ કરીને પાછો ફરતો ત્યારે ઘર પાછળ લુખ્ખા તત્વોએ તેની બેરહેમીથી હત્યા કરી દીધી. હું ગરીબ માણસ, ક્યાંય ન્યાય માગવા જાઉં એકલો શું કરું? રડતા રડતા એટલે પબ્લિકને વિનંતી કરું છું કે મને ન્યાય મળે. મારે એકનો એક દીકરો હતો અને 4 દીકરી છે. આ બધા લુખ્ખા તત્વોએ તેઓને મારીને ચાલ્યા જાય છે, પરંતુ 20 વર્ષથી કોઈ પગલાં લેવાતા નથી. મેં પોલીસ કમિશનર પાસે ન્યાય માગ્યો છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે સાંજે આરોપી અને પીડિત એકબીજા સાથે ટકરાયા હતા. આરોપીએ મૃતક પાસે પૈસા માગ્યા હતા, પરંતુ પૈસા આપવાનો ઇનકાર કરતા આરોપીએ તેને ચાકુ મારી હત્યા કરી દીધી હતી. ડી સ્ટાફે 15 મિનિટમાં જ આરોપીને ઝડપી લીધો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ કેસમાં એક ચાકુ મારનારો પણ આરોપી છે, જેથી તેને પણ અમે ચાકુ આપનારો પણ આરોપી છે, જેથી તેને પણ અમે ઝડપી લીધો છે. ડીસીપીએ આગળ કહ્યું, એફએસએલ અને સાક્ષીમાં પંચનામું રેકોર્ડ કરવા સહિતની કાર્યવાહી કરીશું. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ કામ કરી રહી છે અને આ કેસને ફૂલ પ્રૂફ બનાવવા માટે સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરી કોર્ટમાં રજૂ કરીશું. દારૂના કોઈપણ અડ્ડાઓ સામે સ્પેશિયલ પેટ્રોલિંગ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.